ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. અરે જીતુ બેટા. જી પપ્પા. આવ બેસ. પપ્પા સાંજે બેસીશું, અત્યારે મારે ઓફિસે જવાનું મોડું થાય છે. અરે બેસ ને, કામ તો આખી જિંદગી છે જ ને. બેસ. બોલો પપ્પા. બેટા, કાલે આપણે મનસુખભાઈની દીકરી જોવા ગયા હતા, તે તને ગમી? શું વિચાર્યું તે? અરે વાહ, ભાઈ માટે છોકરી જોઈ ગઈ. અરે પણ તું એકદમ અચાનક અહીં ક્યાંથી ઘરે આકાશ? અરે હોસ્ટેલમાં વાંચી વાંચીને થાકી ગયેલો, તો એવું થયું કે લાવ ઘરે આંટો મારી આવું. અને હોસ્ટેલ ક્યાં દૂર છે, અહીંયા નજીક તો છે. પણ પપ્પા, તમે ભાઈ માટે છોકરી જોયા અને મને કહેતા પણ નથી. અરે આ તો ખાલી એમ વાતચીત થઈ છે, પાક્કું થાય ને એટલે તને લીધા વગર નહીં થાય. ફરી સમજે? પણ પાક્કું તો થશે જ એમ ને. અચ્છા, હા, કેવી છે છોકરી? ફોટો બોટો હતો બતાવો ને. અરે યાર પપ્પા, આ છે ને બધી ઇન્ક્વાયરી કાઢી લેશે ને, કો તો એ જે છોકરીને બાપ છે ને એને પકડી નહીં લઈ આવશે, બધું પૂછી લેશે. બતાવું છું યાર. બી જોઉં તો ખરો મારી ભાભી. જો જોયા જ કરીશ કે કંઈક બોલીશ? કેવી છે? સરસ છે. હા, તને ગમી ને? હા, ગમી. ગુડ. જો પપ્પા, આપણા મેજિસ્ટ્રેટ સાહેબને ગમી ગઈ છે એટલે હવે આગળ વાત ચલાવજો. બરાબર? હવે હું જઉં. હા, જા બેટા. હા, હા. ચાલ મળીએ આકાશ સાંજે. બાય. આકાશ? એ દીકરા આકાશ, હા હા. ક્યાં ખોવાઈ ગયો? હા, કંઈ નહીં. જીતુ ને દીપ્તિની જોડી બરાબર છે ને? હા, સારી છે. ચલો હું હોસ્ટેલમાં જાઉં. અરે પણ કાલે તો તું મને ફોન પર એમ કહેતો હતો કે હું 2-4 દિવસ રહેવા આવવાનું છું. હા હા, મારે તો પરીક્ષાની તૈયારી જ કરવાની છે. હોસ્ટેલમાં વાંચું કે ઘરે વાંચું સરખું જ છે, પણ મને લાગે છે કે હોસ્ટેલમાં મજા આવશે. ચલો હું જાઉં. અરે હું સવારથી કોલેજ અને હોસ્ટેલના આટા ફેરા મારીને થાકી ગઈ અને તું અહીંયા બેઠો છે. તારે બીજું કામ પણ શું છે આટા માર્યા સિવાય? જા તું તારું કામ કર અને મને શાંતિથી બેસવા દે. કેમ આવું બોલે છે? મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. બોલ, શું કામ છે? મારા મમ્મી પપ્પાએ મારા માટે એક છોકરો જોયો છે. એ લોકો કાલે મને જોવા પણ આવ્યા હતા. એ લોકો જલ્દીથી જલ્દી લગ્ન કરવા માંગે છે. તો કરી લે. શું શું કરી લે? એ જ કે તારા મમ્મી પપ્પાએ તારા માટે છોકરો જોયો છે તો એની સાથે લગ્ન કરી લે. આકાશ, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અને તે પણ કીધું હતું ને કે આ કોલેજનું છેલ્લું વર્ષ છે, એ પતે એટલે આપણે લગ્ન કરી લઈશું. અરે એ તો હું જોશમાં આવીને બોલી ગયો હોઈશ, પણ જો દીપ્તિ, હવે હું આ સંબંધ આગળ વધારવાનો નથી માંગતો. એટલે આપણે ફ્રેન્ડ છીએ અને રહીશું જ. એટલે તું અત્યાર સુધી મારી લાગણીઓ સાથે રમત રમતો હતો અને પ્રેમના નામે છેતરતો હતો. જો દીપ્તિ, તારા જેવી આ કોલેજમાં મારી 4 થી 5 બહેનપણીઓ છે, તો શું બધા જોડે લગ્ન કરી લઉં? ટાઈમ પાસ. તારો પણ ટાઈમ પાસ થયો ને મારી સાથે. નાલાયક, દગાબાજ, અને મારી સાથે દગો કરતા શરમ પણ ના આવી? મેં તને મારું સર્વસ્વ માની લીધો હતો. હું તારું મોઢું પણ નથી જોવા માંગતી અને નફરત કરું છું, નફરત. આઈ હેટ યુ, આઈ હેટ યુ. હવે હું આને કઈ રીતે સમજાવું કે જે છોકરો એને જોવા આવ્યો તો એ બીજું કોઈ નહીં પણ મારા સગા મોટા ભાઈ છે, અને મોટા ભાઈને આ ગમી ગઈ છે. શું મોટા ભાઈની ખુશીઓ છીનવી લઉં?
હું સદા માટે દીપ્તિને મારા જીવનમાંથી દૂર કરી દઈશ, દૂર કરી દઈશ. ઓ જીતુ બેટા, જી પપ્પા. હમણાં આકાશનો ફોન આવ્યો હતો હા. અને એને કંઈક ફી ભરવાની છે 10,000 રૂપિયા. હા. તો તું ઓફિસે જઉં છું હા. તો આવતા એની હોસ્ટેલની ફી ભરતા આવજે. પપ્પા પણ વળતા ભરવા જઈશ તો બહુ મોડું થઈ જશે. એક કામ કરું છું, હા. હું જતી વખતે જ જે કંઈ ફી ભરવાની છે એ હું ભરી દઉં છું. સારું બેટા. હા ચાલો. ક્યાં ગયો હશે? એ દીપક, આવ્યો ને? મજામાં? આકાશને તે ક્યાંય જોયું છે? હું આ હોસ્ટેલ બધી ફેરી વળ્યો, આજુબાજુ બધે જોયું, પણ આકાશ ક્યાંય દેખાતું નથી. ના મેં પણ આજ સવારથી એને જોયો. સવારથી ગાયબ છે, ક્યાં ગયો હશે? અચ્છા દીપક, એને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? પ્રોબ્લેમની તો ખબર નથી, પણ એ છેલ્લા 2-3 દિવસથી બહુ ઉદાસ રહ્યા કરે છે. ઉદાસ રહ્યા કરે છે? જો દીપક, તું તો એનો ખાસ મિત્ર છે ને, તો તને તો ખબર જ હશે કે એને શું પ્રોબ્લેમ છે. હે? આકાશે મને કોઈને પણ કહેવાની ના પડી છે, પણ હું આજે કહ્યા વગર નહીં કહી શકું. એને શું થયું છે? એક છોકરીએ આકાશને દગો આપ્યો છે. વોટ? છોકરીએ આકાશને દગો આપ્યો છે? અચ્છા દીપક, તું એ છોકરીને ઓળખે છે? એ આવે તે છોકરી. અરે આ તો એ છે. અહીંયા કેમ આવ્યા હશે? અરે તમે અહીંયા મારી કોલેજમાં? જી, હું કોઈકને મળવા આવ્યો છું. ટેન્શન ના લેશો, હું તમને મળવા નથી આવ્યો. તો પછી કોને મળવા આવ્યા છો? હું મારા મિત્ર આકાશને મળવા માટે આવ્યો છું. તમે આકાશને મળવા આવ્યા છો? જી. એ ધોકેબાજને મળવા આવ્યા છો તમે? ચલો જીતુભાઈ, હવે મળીએ તારે. હા, મળીએ. હા, બાય. તમે આકાશના ફ્રેન્ડ છો? તમે આટલા ગુસ્સે કેમ થાવ છો આકાશ પર? તમે પણ ઓળખો છો આકાશને? બરાબર ઓળખું છું, સારી રીતે ઓળખું છું એને. આ તમે મને પહેલી વાર જ્યારે જોવા આવ્યા ને, ત્યારે જ હું તમને બધી વાત કરી દેવાની હતી, પણ મને એ સમયે આ બધી વાત કરવી યોગ્ય ના લાગી. પણ મને એવું લાગે છે કે હવે મારે તમને બધું કહી દેવું જોઈએ. હું આકાશને પ્રેમ કરતી હતી અને એ નાલાયકે મને પ્રેમમાં દગો આપ્યો. તમને ખબર છે એણે મારા પ્રેમને શું કહ્યું? ટાઈમ પાસ. આકાશને હું સમજાવું? નો, હવે મને પ્રેમમાં અને લગ્નમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, ના આકાશ સાથે ના કોઈ બીજા સાથે. હવે મને આખી વાત સમજાઈ ગઈ, આખું ચિત્ર સમજાઈ ગયું. તમે જાણો છો આકાશ કોણ છે? આકાશ મારો સગ્ગો ભાઈ છે. વોટ? તમારો ભાઈ છે? યસ. તમને યાદ છે જ્યારે હું તમને જોવા માટે આવ્યો હતો ને, ત્યારે મારા મોબાઈલમાં મેં તમારો ફોટો પાડ્યો હતો અને એ ફોટો મેં આકાશને બતાવ્યો. એટલે આકાશને ખબર પડી કે જેને હું પ્રેમ કરું છું ને, એ તો મારા મોટા ભાઈની પત્ની બનવાની છે. એટલે પોતાના ભાઈની લાગણીનું માન રાખતા એણે પોતાના પ્રેમનું બલિદાન આપ્યું છે. ઓ માય ગોડ, હું આકાશને શું સમજતી હતી અને એ સાચું કહું મોટા ભાઈ, મોટા ભાઈ, હું અત્યાર સુધી આકાશને ફક્ત પ્રેમ જ કરતી હતી, પણ આજથી મારા મનમાં એના માટે ઇજ્જત 100 ગણા વધી ગઈ છે. યસ. તો કરું લગ્નની તૈયારી? શું? એટલે મારા નહીં, તમારા અને આકાશની. હા, ચાલો હું જાઉં છું.
આકાશ તું અહીંયા? જીતુ તો તારી કોલેજમાં ફી ભરવા જવાનો હતો, મળ્યો તને? ના પપ્પા, એ મને નથી મળ્યા. તો તું અહીં ઘેર કેમ આવી ગયો? બસ મૂડ નહોતું એટલે. આજકાલ તારો મૂડ બહુ અપ થઈ જાય છે, શું થયું છે? શું થયું છે ને એ હું કહીશ. એ નહીં કે કારણ કે આમને તો છે ને મહાન બનવાના અભરખા ઉપડ્યા છે. અરે જીતુ, કઈ સમજાય એમ તો વાત કર તો કઈ ખબર પડે. તો સાંભળો, થોડા દિવસ પહેલા આપણે મનસુખભાઈની દીકરી દીપ્તિને જોવા ગયા હતા મારી માટે, બરાબર? આ ભાઈ એ દીપ્તિના પ્રેમમાં પડ્યા છે, એ પણ ઊંધા કાંધે. અને તે દિવસે બારે બેસીને મેં એમને જ્યારે મારી થનાર પત્નીનો ફોટો બતાડ્યો એટલે એમને એમ થયું કે આ તો મોટા ભાઈની પત્ની છે, એટલે આ ભાઈએ મોટા ભાઈ માટે એમના પ્રેમનું બલિદાન આપી દીધું. વાહ, આય હો તો એસા. અરે ગાંડા, આ બધું કરવાની ક્યાં જરૂર હતી? હા, આ તે દિવસે મોબાઈલમાં મેં તને ફોટો બતાવ્યો, એ જ દિવસે તે કહી દીધું હોત કે હું આને પ્રેમ કરું છું, તો આ બધી કથા વાર્તા ત્યાં પૂરી થઈ જતી ને. પણ ના, આપણે તો મહાન બનવું છે, નહીં? પણ બાપુજી, એક વાતની મજા આવી ગઈ. જો દીપ્તિ સાથે મારા લગ્ન થતા તો હું પતિ બનતો અને આ ભાઈ બનતા દિયર. પણ હવે આની સાથે લગ્ન થશે એટલે હું તો પતિ તો બની જ નથી શકવાનો, હું થઈ ગયો જેઠ અને આ બની ગયો પતિ. અમારા સંબંધોમાં ફરક આવ્યા, પણ તમે તો સસરાના સસરા જ રહ્યા. એ હસીને ઉછળીને કૂદીશ નહીં. તું એમ ના સમજતો કે મેં તને માફ કરી દીધો છે. હે, આની સજા તો તને મળશે અને જિંદગીભર ભોગવવી પડશે, સમજો? હવે જો હું તને સજા કરું છું એ. દીપ્તિ, અહીંયા આવો. લાલી લાલી આવી ગઈ. હે દીપ્તિ, અહીંયા બેસીસ ને અમારી સાથે તો સપણ બદલાવાના ફૂલ ચાન્સીસ છે, પણ પેલી બાજુ જઈશ ને તો કોઈ વાંધો નહીં આવે. હાહરા હાહરા જ રહેવાના છે. સુખી રહો. જો તમે કોઈને પ્રેમ કરતા હોય ને અમારા જેવો આવો કિસ્સો બને તો સટાક દઈને કહી દેજો, કારણ કે નહીં તો અમારે ફરી પાછા આવા કેમેરા લાવવા પડે, આવા કલાકારોને બોલાવવા પડે, સ્ક્રિપ્ટો લખવી પડે, શૂટિંગો કરવા પડે અને તમને બતાવવું પડે. તો આ બધી જફામારી કરવી એના કરતા પોતે આ બધું કહી દેજો. આઈ લવ યુ એમ. બરાબર ને? પણ આઈ લવ યુ ઓલ. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ. જઈ આવ્યો આપણી દીકરી ઉર્જા પાસે? હા, મળીને આવ્યો. તુંય ખરો માણસ છે. આ હમણાં ગયો નથી અને ઘડીકમાં પાછો આવી ગયો. અરે એકાદ દિવસ દીકરી સાથે રોકાયો હોત તો એને કેટલું સારું લાગતું. અરે મોટા ભાઈ, આ તમારી તબિયત ખરાબ છે અને હું ત્યાં રોકું તો કેવું લાગે? હે ભગવાન, આ મળદા માથે કોઈ વીજળી નથી પડી જવાની. અરે તું અહીંયા રે કે ના રે, એનાથી મારી તબિયતમાં કોઈ સુધારો થવાનો નથી. મોટા ભાઈ, તમે ચિંતા ના કરો, હું છું ને, હું તમને કઈ જ નહીં થવાનું. બધું છોડ, મને કે આપણી દીકરી ઉર્જાના રિઝલ્ટનું શું થયું? અરે મોટા ભાઈ, ખૂબ સારા માર્ક્સે પાસ થઈ છે. અરે 88% લાવી છે, 88. વાહ રે ભગવાન વાહ. આ દીકરી આપણા કુટુંબની આબરૂ રાખશે, તું જોજે. હવે ઉર્જા ડોક્ટર બની જશે, ડોક્ટર. હવે તો આપણી દીકરી ડોક્ટર બની જશે ને? હે, એકચ્યુઅલી મેડિકલ સાયન્સની અંદર એડમિશન લેવા માટે એને 2 માર્ક્સ ઓછા પડે છે. એટલે આપણી દીકરી હવે ડોક્ટર નહીં બને? નથી, ડોક્ટર બનશે, પણ સરકારી કોલેજમાં એને એડમિશન નહીં મળે. મારે હવે પ્રાઇવેટ કોલેજમાં ટ્રાય કરવું પડશે. અરે ભાઈ, તને ખબર છે
કે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા માટે કેટલા રૂપિયા ખર્ચો થાય? તું મને એટલું કહે કે કેટલા રૂપિયા ખર્ચો થશે? મોટાભાઈ આશરે 15 લાખ રૂપિયા જેવો ખર્ચો થશે. પણ તમે ચિંતા ના કરો, એવું લાગશે ને તો હું આ ઘર વેચી દઈશ. ક્યાં સુધી તું જૂઠું બોલે છે? ક્યાં સુધી? અરે આ મળદાની દવા પાછળ તો આ ઘર તે ક્યારનું ફૂંકી માર્યું છે, અને તે વેચી માર્યું છે, અને બધા જ પૈસા મારી દવા પાછળ તે ખર્ચી નાખ્યા છે. અને અત્યારે જે રહીએ છીએ ને એ ઘર તું ભાડે રહે છે, ભાડે એનું ભાડું ભરે છે, એ મને ખબર છે. એવું ના બોલો મોટાભાઈ. જેટલું ઉર્જાને ડોક્ટર બનવું જરૂરી છે ને એટલું જ તમારું સ્વાસ્થ્ય મારા માટે જરૂરી છે મોટાભાઈ. અરે પહેલા હવે હું રિપેર નથી થવાનો, મારી તબિયત હવે નથી સુધરવાની. આ સમજતો જ નથી, ગાંડા કાઢે છે આખો. મોટાભાઈ તમે ચિંતા ના કરો, હું ગમે તે કરીશ, પણ એને હું ડોક્ટર બનાવીશ. તમારું સપનું હું 100% પૂરું કરીશ. અરે મને તો ચિંતા એ થાય છે કે તું આ 15 લાખ રૂપિયા લાવીશ ક્યાંથી? આ 15 લાખ રૂપિયા કોઈ નાની સૂની રકમ નથી. બસ તમે આરામ કરો, હા? અને કંઈ પણ કામ હોય ને તો મને અવાજ આપજો. મોટાભાઈ, અરે મોટાભાઈ, જોરદાર ખુશ ખબર છે. શું છે ખુશ ખબર? અરે અમેરિકાથી એક ડોક્ટર આવ્યો છે અને તમારી બીમારીની સારવાર એની પાસે છે. એટલે હું આજે જ સિવિલ હોસ્પિટલમાં જઈ અને આપણો કેસ ઓપન કરાવીશ. નહીં, તારે કાંઈ જ કરવાનું નથી. મારે કોઈ જ ઈલાજ કરાવવો નથી કે કોઈ ઓપરેશન કરાવવું નથી. અરે મોટા ભાઈ, સામે ચાલીને મોકો મળી રહ્યો છે તો આપણે છોડી થોડી દેવાય. મારી વાત તું ધ્યાનથી સાંભળ. મારી તબિયત કરતા ઉર્જાનું ભણતર ખૂબ જ મહત્વનું છે. અરે આ સૂકા ભટ્ટ વૃક્ષ ઉપર તું ગમે તેટલું પાણી રેડીશ ને, પણ એના ઉપર ક્યારેય લીલા પાંદડા નહીં આવે. પહેલા ખોટો ખર્ચો તું ના કરીશ મારી પાછળ. અને આ ઓપરેશન કે એમ કઈ મફત થોડી થાય છે. તો શું હું તમને આમ તડપતા તડપતા મરતા જોઉં? એવું નહીં જોઈ શકું. અને વાત રહી ઉર્જાના ભણતરની, તો તમારી દવા પણ થશે અને ઉર્જાનું ભણતર પણ થશે. તમે એ બધું મારી પર છોડ દો. ગમે તે કરવું પડશે હું કરીશ, પણ હું તમારો ઈલાજ કરાવીને રહીશ. હું જઈને આવું છું કેસ નોંધાઈને. નહીં સમજ્યા, નહીં સમજે. આ મને સાજો કરવા માટે ગમે તે કરશે. અરે એની દીકરીને ભણાવવાના પૈસા એ મારી દવા પાછળ ખર્ચી નાખશે. અરે મને સાજો કરવા માટે એની દીકરીનું ભણતર પણ આ માણસ છોડાવી દેશે. પણ હું એવું નહીં થવા દઉં. કોઈ કાળે નહીં થવા દઉં. હવે મારે જ કંઈક કરવું પડશે. મારે જ. મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, ઓ મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, કે જીતુ, મને ખબર છે તું મારી વાત નહીં માને. તું કોઈ પણ ભોગે મારું ઓપરેશન કરાવીશ અને ખોટા 10-12 લાખ રૂપિયા બગાડીશ. જીતુ, મારા જીવન કરતા ઉર્જાનું ભવિષ્ય વધારે મહત્વનું છે. હું તો થોડા સમયનો મહેમાન છું અને મારા પાછળ તું ખોટા ખર્ચા ના કરીશ એટલા માટે હું આ ઘર છોડીને જાઉં છું. મને શોધવાની કોશિશ ન કરીશ, પણ ઉર્જાને ડોક્ટર બનાવજે. તારા મોટા ભાઈ. મોટા ભાઈ, તમે આ શું કર્યું? મોટા ભાઈ, મોટા ભાઈ. દીકરી ઉર્જાનો ફોન છે. ગુડ મોર્નિંગ પપ્પા. નમસ્તે. ગુડ મોર્નિંગ બેટા. આજે મેં ખાસ તમારા આશીર્વાદ લેવા માટે ફોન કર્યો છે પપ્પા. અરે બેટા, મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે હોય છે. પપ્પા, હું આજે મારી જિંદગીનું પ્રથમ ઓપરેશન કરવા જઈ રહી છું.
આશીર્વાદ આપો, ઓપરેશન સફળ રહે. હા બેટા, મારા આશીર્વાદ છે કે જીવનના દરેક પડાવમાં ભગવાન તને સફળતા આપે અને સદાય ખુશ રાખે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ. હાજી હાજી, હું તમને કોલ કરું પછી. હા ને? હાજી હા. ગુડ મોર્નિંગ ડેડી. અરે ગુડ મોર્નિંગ બેટા, આવો આવો. અરે હું ક્યારનો તારી જ રાહ જોતો તો. કેવું રહ્યું આજનું ઓપરેશન? પપ્પા, આજે મારું ઓપરેશન સક્સેસફુલ ગયું. હા, મને ખાતરી જ હતી કે મારી દીકરી ઉર્જા જે કોઈ પણ કામ હાથમાં લે ને એ સક્સેસફુલ જ હોય. પણ પપ્પા, આજે મારે તમને જોરદાર સરપ્રાઈઝ આપવી છે. અરે બેટા, આ તું ઓપરેશન કરીને આવી છે એ જ મોટી સરપ્રાઈઝ છે મારા માટે તો. પણ પપ્પા, તમે જોવો તો ખરા. ઠીક છે, આપીને સરપ્રાઈઝ. પપ્પા, જોવો તો કોણ આવ્યું છે. મોટાભાઈ તમે? હા જીતુ, હું આમ સપનું તો નથી જોયું ને. આ ઘર છોડીને ગયો ને પછી કેટલાય દિવસ હું આમ તેમ ભટકતો રહ્યો અને એક દિવસ હું બેહોશ થઈને ઢળી પડ્યો. પણ એક સજ્જન માણસને મારી પર દયા આવી અને એણે મને હોસ્પિટલમાં એડમિટ કરી દીધો. અને કુદરતની દયા તો જો, મારી સારવાર, મારું ઓપરેશન આપણી દીકરી ઉર્જાએ કર્યું. અને આજે સાજો તારી સામે ઊભો છું. આ દીકરી ઉર્જા તો છે ને ભગવાન બનીને આવી છે મારી માટે. ભગવાન, હે ભગવાન, તારો પાડ માનું ને એટલો ઓછો છે. એક હાથે તું લઈ લે છે પણ બીજા હાથે તું જ પાછું આપી દે છે. અને દીકરી, આજે તે મને દુનિયાની સૌથી મોટી સરપ્રાઈઝ આપી છે. આજે તે મારું માથું છે ને ગર્વથી ઊંચું કરી દીધું છે બેટા. થેન્ક યુ સો મચ. બોસ, ખુશીના સમાચાર લઈને આવ્યો છું. અરે જલ્દી બોલ, શું સમાચાર લઈને આવ્યો છે? અરે સમાચાર કહીશ ને તો તમે ખુશ થઈ જશો. શેઠ વસંતલાલનો જે દીકરો નાનપણમાં ગુમ થઈ ગયો હતો, અંકિત, એની આખી કુંડલી હું કાઢીને લઈને આવ્યો છું. એ નાનો હતો ને ત્યારની એની તમામ ઝીણામાં ઝીણી બાબતોની માહિતી મેં ભેગી કરી નાખી છે. અને એના નાનપણનો ફોટો પણ મેં શોધી કાઢ્યો. અને યસ, એના નાનપણના ફોટાના આધારે મેં એનું સ્કૂલનું ડુપ્લિકેટ આઈડેન્ટિટી કાર્ડ પણ બનાવી દીધું છે. બોલો, છે ને ખુશીના સમાચાર? પણ જીતુ, આજે વસંતલાલ શેઠ છે ને એ બહુ પહોંચેલીમાં આવ્યા છે. આપણે કોઈ પણ કામ કરીએ ને એ બહુ સંભાળીને કામ કરવું પડશે. અને એમ સહેલાઈથી માની નહીં જાય કે તું જ એનો ખોવાયેલો દીકરો છું. અરે શું વાત કરો છો બોસ, આવા વસંતલાલ જેવા તો કેટલાય શેઠ મેં જોઈ લીધા. એકવાર તું એમને વિશ્વાસમાં લઈને એમના ઘરમાં ઘૂસ, પછી એની કરોડોની મિલકત આપણી છે. હવે તમે એટલું યાદ રાખો કે આ મિશન પાર પડી જ રહ્યું. ઓકે, બેસ્ટ ઓફ લક જીતુ. સરિતા, 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 એક વખત તો મારી સાથે વાત કર. આજે 20 વર્ષના વાના વાયા, જ્યારથી આપણો દીકરો અંકિત ગુમ થયો છે ત્યારથી તે મારી સાથે વાત નથી કરી. સરિતા, કેટલા ડોક્ટરોને બતાવ્યું, કેટલા ઈલાજ કર્યા, કોઈ ઈલાજ કામ નથી આવતો. જીવતી લાશ બનીને પડી છે તું. સરિતા, મારી સાથે વાત કર. સરિતા,
ક્યાંથી ઓળખો? બાળપણમાં ખોવાઈ ગયો તો છેક આ યુવાનીમાં પાછો આવ્યો છું. હું અંકિત, બાળપણમાં જે તમારો ખોવાઈ ગયેલો દીકરો, હું પોતે અંકિત પપ્પા. અરે પણ હું માની કેવી રીતે લઉં કે તમારો ખોવાયેલો દીકરો અંકિત છે? સાચી વાત છે. આટલા વર્ષો વીત્યા પછી તમને વિશ્વાસ કોઈના પર પણ ન હોય. પપ્પા, આ મારા સ્કૂલનું આઈડી છે. આ સ્કૂલના આઈડી સાથે હું ખોવાયો હતો. સરિતા, સરિતા, સરિતા બોલી શકે છે. બોલ સરિતા, બોલ. અંકિત, અંકિત. હા, માં હું અંકિત. માં તારો દીકરો અંકિત. માં તારો દીકરો. માં હવે તું ચિંતા ના કર. હવે હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. હા, ચાલ. હું આવી ગયો છું ને, બધું જ સારું થઈ જશે. હા માં? આવો ને પપ્પા. મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો પપ્પા. હું માની નથી શકતો કે તું જ મારો દીકરો. જો પપ્પા, વિશ્વાસ એક બહુ મોટી વસ્તુ છે અને જો કદાચ બજારમાં મળતી હોત ને તો હું વિચારથી લાવીને પણ તમને આપતો. હવે તમે જ કહો કે હું કેવી રીતે સાબિત કરું કે હું તમારો દીકરો છું. તને તારા બાળપણના કોઈ સંભાળા યાદ છે? અરે બાપુજી, એટલા બધા પ્રસંગો યાદ છે ને કે એની વાત ન પૂછો. તમને યાદ છે એક વખતે ધાબા ઉપર પાણીની ટાંકીની અંદર હું પડી ગયો હતો અને અચાનક મમ્મીને ખબર પડી અને મમ્મીએ બૂમાબૂમ કરીને આખી સોસાયટીને ભેગી કરી હતી અને મને બહાર કાઢ્યો હતો. આઈ એમ રાઈટ નો? યસ યસ, યુ આર રાઈટ. મને યાદ છે. છે ને? બીજો એક પ્રસંગ કહું છું. એક દિવસ તમારે ને મમ્મીને ઝઘડો થયો હતો અને તમને બંનેને છૂટા પાડવા માટે હરિકાકા વચ્ચે પડ્યા હતા અને તમે ગુસ્સામાં હતા અને મેં હરિકાકાને એક લાફો મારી દીધો હતો. એ દિવસથી આજ સુધી હરિકાકાએ આ ઘરની અંદર પગ નથી મૂક્યો. એમ રાઈટ કે રોંગ? રાઈટ રાઈટ, યુ આર વેરી રાઈટ. હવે તો વિશ્વાસ આવે છે ને પપ્પા? તારી વાતો ઉપરથી તો લાગે છે કે તું જ મારો દીકરો અંકિત. પણ હજી બરોબર ભરોસો નથી પડતો. સુઈ જા, સવારે મળીશું. ઠીક છે પપ્પા. સરિતા, ભગવાનની લીલા પણ કેવી અપરંપાર છે નહીં? તને સાચી કરવા માટે મેં લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. દુનિયાનો કોઈ ડોક્ટર મેં બાકી નથી રાખ્યો. તોય તો સાચી ના થઈ. અને આપણા અંકિતના આવવાથી તું કેવી સરસ થઈ ગઈ. હા, એકદમ સાચી વાત છે. જ્યારે આપણો અંકિત ખોવાયો હતો ને એ દિવસથી જ મને આઘાત લાગ્યો હતો. મને એવું થયું કે હું મરી કેમ ના ગઈ. પણ મને વિશ્વાસ હતો કે આપણો અંકિત એક દિવસ જરૂર પાછો આવશે અને આવી ગયો આપણો અંકિત પાછો. ભગવાન કરે તું હંમેશા આવી હસતી રહે. તું બેસ, હું અંકિતને બોલાવી લઉં. પછી આપણે ત્રણે જણા સરસ ચા નાસ્તો કરીશું. અરે પણ હા, આજે શું બનાવ્યું છે ચા નાસ્તા? એવું નહીં કહું, અંકિતને ભાવતી બધી વસ્તુઓ બનાવી છે. અચ્છા, હવે બધી વસ્તુઓ અંકિતને ભાવતી બનાવે છે. હા બોલ જીતુ, હા માલિક. બધું જ બરાબર છે ને? વસંતલાલને કોઈ શંકા તો નથી ગઈ ને? અરે ડોસાને તો પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો છે કે હું એનો દીકરો છું. ધીરે ધીરે કરીને હમણાં સુધી એની કંપનીમાંથી મેં 20 થી 25 લાખ રૂપિયા આમ કરીને સેરવી લીધા છે. યસ. અને હા, ટૂંક જ સમયમાં એની આખી સંપત્તિ એટલે કે કરોડો રૂપિયા ચાવ કરી અને માલિક તમારી શરણમાં આવી રહ્યો છું. અને બીજી એક ખુશીની વાત કહું,
પેલી ડોસી તો મને જોઈને ધીરે ધીરે સાજી પણ થવા લાગી છે. યસ. નાલાયક સાલા હરામી, શું થયું પપ્પા? તારી ગંદી જબાનથી મને પપ્પા ના કહીશ. અરે મને તો પહેલેથી જ ખબર હતી કે તું મારો અંકિત નથી, પણ અંકિતનું મોરું પહેરીને આવેલો એક બહેરૂપિયો છે. અરે પપ્પા, મારી તારે જાણવું છે કે આ બધું જાણવા છતાં મેં તને ઘરમાં કેમ રહેવા દીધો? કારણ કે તારા અહીંયા આવવાથી મારી પત્નીના જીવનમાં એક નવી ચેતનાનો સંચાર થયો. એ સાચી ગઈ અને એને નવું જીવન મળ્યું. અને હા, મને એ પણ ખબર હતી કે તું ધીરે ધીરે ઉંદરની જેમ મારી કંપનીમાંથી રૂપિયા સેરવી રહ્યો છે, અને આજ સુધી તે કેટલા રૂપિયા હજમ કર્યા ને એની પણ મને ખબર છે. એટલે પપ્પા, તમને આ બધી ખબર હતી? મને એમ હતું કે ભલે મારે મારી ધન દોલત માલ મિલકત ફેક્ટરીઓ ભલે ગુમાવવું પડે, પણ મારી પત્નીના જીવનમાં જે નવી ચેતનાનો સંચાર થયો છે, એને જે નવું જીવન મળ્યું છે, એને હું ગુમાવવા નહોતો માંગતો. અને એટલા માટે તને આજ સુધી મેં વેઠ્યા કર્યો, આ ઘરની અંદર સંગ્રહી રાખ્યો. મને માફ કરજો વડીલ. મેં તમારા દીકરાની આડમાં તમારી લાગણીઓ સાથે, તમારી ભાવનાઓ સાથે મેં રમત રમી છે. મેં તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મેં તમારી સાથે દગો કર્યો છે. મને દીકરો સમજીને માફ કરી દેજો વડીલ, પ્લીઝ. તે જે ગંદી હરકત કરી છે ને, એક હરગીઝ માફ કરવાને લાયક નથી. અરે તને તો મોતની સજા આપીએ ને તો પણ ઓછી પડે. તે પિતાના પ્રેમ અને માની મમતાની સાથે રમત રમી છે. નાલાયક. કઈ વાંધો નહીં, તારે એમને લૂંટવા હોય એટલા લૂંટ છે, પણ એક વિનંતી કરું છું, એટલી સંપત્તિ બાકી રાખજે, એટલી કે જેથી હું અને મારી પત્ની ગણપણમાં પેટંકનો રોટલો ખાઈ શકીએ અને અમારે કોઈની પાસે ભીખ ના માગવી પડે. નહીં, એવું ના બોલશો પ્લીઝ. મને માફ કરી દો. હું તમારો સૌથી મોટો ગુનેગાર છું. મેં તમારા લોકો સાથે બહુ રમત રમી લીધી, માટે હું અત્યારે જ અબઘડી આ ઘર છોડીને જઉં છું. ના, તારે હવે આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી. હવે તું આ ઘર છોડીને જઈશ નહીં તો મારી પત્નીના જીવનમાં જે નવી ચેતનાનો સંચાર થયો છે ને, તે ગુમાવી બેસશે અને ફરીથી કોમામાં સરી પડશે. બોલ, તારે મારી પાસેથી શું જોઈએ? મારી ફેક્ટરીઓ, મારા બંગલા, મારી ગાડીઓ, તારે જે જોઈએ હું આપવા તૈયાર છું, પણ આ ઘરમાંથી જવાની વાત હવે ન કરીશ. હું નહીં જઉં બે. હું અહીંયા રહેવા માટે પણ તૈયાર છું, પણ મારી એક શરત છે. જો તમે મને તમારો સાચો દીકરો માનશો ને, તો હું આ ઘરમાં રહેવા માટે તૈયાર છું. અને હું તમને વચન આપું છું કે દીકરા તરીકેના તમામ ફરજો હું નિભાવીશ. હું તમારી સેવા કરીશ અને કપટ ક્યારે પણ મારા દિલમાં નહીં આવવા દઉં. પણ તમે મને વચન આપો કે આજથી, અત્યારથી, હમણાંથી તમે મને તમારો સાચો દીકરો માનશો. પ્લીઝ.